આ નવલશા હીરજી નાટક લખાયું એનો થોડો પૂર્વ ઇતિહાસ છે આ નાટકનો. 1909 આ નાટકનો પહેલો પ્રયોગ મુંબઈમાં ગુજરાત નાટક મંડળીએ કર્યો છે અને એ નાટક લખાયું હતું મૂળશંકર મુલાણી દ્વારા. આ નાટકની પ્રત મળતી નથી, પણ કૈલાશ પંડ્યા પાસે થોડી ઘણી રૂપરેખા હતી આ નાટકની. એ નાટક કૈલાશ પંડ્યા કોઈકની પાસે લખાવવા માંગતા હતા. કૈલાશ પંડ્યા દર્પણ સાથે અમદાવાદમાં જોડાયેલા હતા, એ અહીંના નાટ્ય રસિકો તો જાણે છે. એટલે એમણે ચીનુભાઈને નિમંત્રણ આપ્યું કે તમે આવો, આપણે એક નાટકની વાત કરવી છે. ચીનુભાઈ અત્યાર સુધી માત્ર એકાંકીઓ લખી રહ્યા છે, આખંડ સાબરમતીની જે પ્રવૃત્તિ ચાલતી હતી એમાં. અને જ્યારે કોઈ મેજર ફોર્મ ઉપર જવાનું આવે ત્યારે એક મોટો પડકાર લેખક સામે આવતો હોય છે. અને કૈલાશભાઈએ કહ્યું ત્યારે પહેલા તો તરત જ એમણે ના પાડી કે આ મારાથી નહીં થાય. અત્યાર સુધી તો મેં માત્ર રમતો કરી શકે છે એકાંકીઓને નામે, અમે બધી મજાઓ કરીએ છીએ, અને આ પ્રકારનું નાટક મેં કદી લખ્યું નથી. અને તમે મને આ જવાબદારી સોંપી રહ્યા છો તો મારા માટે તો થોડું અઘરું પણ છે, પણ આ તો પડકાર લેનારો સર્જક છે ને. એટલે એને થયું, કૈલાશભાઈએ કહ્યું કે તું સાંભળ તો કરો ભાઈ મારી પાસે બેસીને. એ તુકારે બોલાવી શકતા એમને, અને વાત સાંભળ કે જે તું કેવી લાગે છે એ પછી તું નક્કી કરજે. તો કે છે કે હું તને આપું કે જે મારી પાસે ક્યાંક જૂના સંવાદો, એનો ગદ્ય લય, એનો છંદ, આ બધું પડ્યું છે, હું તને આપું. ચીનુભાઈ કે છે મારે વાંચવું નથી, તમે મને કથા કહો. સંભવ છે કે મને જો રસ પડશે અને લાગશે કે કંઈક કરવા જેવું છે તો હું ઝુકાવીશ અને લખીને હાજર થઈશ. હવે 1909 મેં કહ્યું એમ પહેલો પ્રયોગ થયો હતો આનો. એ વખતે શતપ્રયોગી નાટક હતું, બહુ જ લોકપ્રિય થયેલું આ નાટક હતું, અને છતાં એની પ્રત આપણી પાસે નથી. આ પણ એક સમજવા જેવું છે. જે માલિકો હતા નાટક કંપનીના એ ઓવર પોઝેસિવ હતા બધા. એ એમની પાસેથી નાટકની પ્રત છૂટી ન કરતા, અને લેખકને પછી બીજી વાર મળતી નહીં જોવા માટે. આવો એક ઇતિહાસ આપણે ત્યાં કેટલીય પ્રતોનો રહ્યો છે, એને કારણે ઘણી પ્રતો આપણી પાસે સચવાઈ નથી. પણ એ શૈલીઓ છે આપણી પાસે, આજ બચી છે ને. આ પ્રકારની શૈલીઓ આપણી પાસે છે, એની મજા તો આપણે સદીઓ સુધી પછી પણ લીધી છે. ચીનુભાઈએ પણ એ જ પ્રયોગ આ નાટકમાં કર્યો છે. 1975-76 એનો પહેલો પ્રયોગ થયો અને એને પ્રથમ પારિતોષિક પણ મળ્યો. એ પછી લગભગ 87-88 સુધી આ નાટક ભજવાતું રહ્યું છે. પણ પ્રયોગો કેટલા થયા છે? 10 કે 12. જો આવા નાટકને પણ આટલા વર્ષોના ઇતિહાસમાં જે મંચ મળ્યો છે એ પ્રમાણમાં તો ઓછો મળ્યો છે. અને દરેક વખતે એના કેટલાય અભિનેતાઓ, અભિનેત્રીઓ બદલાતા રહ્યા છે. એકમાત્ર ન બદલાયેલો અભિનેતા આ છે, એ એકમાત્ર અવિચલ અભિનેતા રહ્યા હતા. તો થોડી ઝલક આપશે તો આપણને એક નાટકની મજા પડશે. એ પછી 20 વર્ષ સુધી આ નાટક પ્રગટ ના થયું. પાછું 75-76 જે ભજવાયું એ 95 પ્રગટ થયું. નાટકો છપાતા પણ નહીં એ વખતે. ગુજરાતની પણ કઈ સ્થિતિ બહુ ઉજ્જવળ નહોતી આ બાબતમાં. પણ એ ગાળો હતો જ્યારે નાટકો ધીમે ધીમે છપાવવા માંડ્યા હતા, અને ત્યારે ચીનુભાઈ 95 નાટક પ્રગટ કરાવી શક્યા. નવલશા હીરજી. નવલશા સુરતના એક મોટા ધનાઢ્ય શેઠનો દીકરો છે, એ એનો નાયક છે. હીરજી એના પિતાનું નામ. મેં ચીનુભાઈ સાથે ઘણી વાર આ નાટકની વાત કરી છે, ત્યારે કહ્યું છે કે તમારો નાયક સુરતનો છે, એના પાત્રો સુરતના છે, અને ક્યાંય એક પોળી શબ્દ એક જગ્યાએ આવે છે એ સિવાય ક્યાંય સુરતી બોલીનું લક્ષણ નથી. આ તો ના ચાલે. પણ એમણે આખું ઢાળ્યું છે ચીનુભાઈ ભણેલા ધોળકામાં. અને આ જે શૈલીની રમણા છે ને એ બધી ધોળકાની આસપાસની છે. એટલે આ નાટકને એક જુદી રીતે પણ જોવાની એક મજા આવતી હોય છે કે સૌરાષ્ટ્રનો પ્રદેશ જ્યાં શરૂ થાય છે એ સંક્રાંતિ ક્ષણે આપણે ત્યાં કઈ ભાષા બોલાતી હતી, અને ત્યાં ગઢવીઓની ભરમાર છે. પોલારપુર પાસે ને બધે એ વિસ્તારમાં જઈએ એટલે ગઢવીઓના થાણા છે કેટલાક,
ગાફમાં અને પોલારપુરમાં એ ચીનુભાઈએ પકડ્યું છે પોતાના શૈશવના રહેણાંકને કારણે, એમનો ઉછેર ત્યાં થયો હોવાને કારણે. તો એ ભાષા એમને પહેલી કામ આવી. એક મેજર ફોર્મ પાસે જવાનું થયું ત્યારે અઘરું છે આ. અને સર્જકને હંમેશા મેજર ફોર્મની એક લાલસા જાગે છે. શરૂઆત ભલે લઘુ માધ્યમથી કે લઘુ પ્રકારથી કરે, એને પોતાની કસોટી કરવાની એક ઈચ્છા થતી હોય છે. અને એના ભાગરૂપે ચીનુભાઈએ આ પડકાર ઝીલ્યો ને એ પછી આપણને ખબર છે કે નાટ્યાવલી સુધી એમણે પ્રલંબ નાટકો આપણને પૂરા પાડ્યા. અને એ ગાળાના એ સૌથી સફળ રહેલા નાટકકાર છે મંચની રીતે. એ ગાળામાં જે નાટકકારો આપણી પાસે હતા, લાભશંકર ઠાકર, સીતાંશુ યશસ્ચંદ્ર, હસમુખ બારાડી, સુભાષ શાહ, ઘણા બધા નામો આપણી પાસે છે. એમાં મંચ સાથે જેમનો સૌથી વધારે નાતો રહ્યો હોય એવા ચીનુ મોદી છે. તો સફળ થયા છે અને કલાકારો સાથે એમનો સંબંધ હતો. આ પણ એક મોટો લાભ ચીનુભાઈને મળ્યો છે. અને આથી એમના એક સરસ કલાકાર મળી ગયો એમને, ગાનારો નિમેશ દેસાઈ નામનો. આ જે જોડાણ થયું એણે સરસ નાટકો ચીનુ મોદી પાસે અપાવડાવ્યા. અને નવલશા હિરજી પણ એ જ પ્રક્રિયાનો પ્રારંભનો એક પ્રયોગ હતો. હવે આ નવલશાહને પરણવું નથી, માતા પિતાને પરણાવવો છે. અને મિત્રોએ અને વાતોએ કંઈક એવા વહેમ ઘુસાડ્યા છે કે પરણ્યા એટલે ગુલામ થવાના. હવે આજે આ પ્રકારના જે કથાનકો છે આપણે ત્યાં, એમાંથી નારી પ્રત્યેનો એક દુર્ભાવ ઊભો થાય. એના મૂળ પાછા મૂળશંકર મુલાણી કરતા જૂના છે. અને શોધતા શોધતા આપણને જડે આ નાટકમાં જે કથાનક છે એના મૂળ શોધીએ તો ઠેઠ શામળની સિંહાસન બત્રીસીની ભરથરીની વાર્તામાં પડેલું છે, જ્યાંથી મૂળશંકર મુલાણી આ કથાનક લાવ્યા અને ચીનુ મોદીએ એનો વિસ્તાર કર્યો. એટલે શામળ પણ એમણામાં આવે. ચીનુભાઈને આ ખબર છે ખરી બધી, કૈલાશ પંડ્યા પાસેથી સાંભળ્યું એટલે એમને ખ્યાલ આવ્યો કે આ કથા સુધી જો જવું હશે તો ત્યાં સુધી જવું પડશે. તો મિત્રો ગયા છે, પ્રારંભ થાય છે. ગણપતિ સ્તુતિ અને શંકર સ્તુતિને આ બધું આવ્યું. આ બે એવા અદ્ભુત આપણે ત્યાં પૌરાણિક પાત્રો છે જે સીધા થિયેટર જોડે જ સંકળાયેલા છે. થિયેટર પર્સનાલિટી છે. શંકર અને ગણપતિને મંચ ઉપર જુઓ એટલે લાગે કે થિયેટર આવ્યું. એમની વેશભૂષા, એમનો ગેટઅપ આખો, એમની ચાલ, આ બધું જોતાની સાથે એમ લાગે કે આ થિયેટર પર્સનાલિટીઝ છે, આપણી પરંપરામાં આપણને પ્રાપ્ત થયેલી. એટલે નાટકના અભિનેતાઓએ, અભિનેત્રીઓએ કે નાટ્ય સંસ્થાઓએ એ જમાનામાં આ બે પાત્રોને આરાધ્ય તરીકે પસંદ કર્યા હશે ત્યારે કદાચ આ જ ભૂમિકા એના મનમાં હશે. કોસ્ટ્યુમ્સ એમના, અને શું પહેરીએ અને ગણપતિને શું પહેરાવીએ તો એક લાગે સુંદર દેખાવડા કે જોવા ગમે એવા દૃશ્ય આપણને લાગે તો આપણને આનંદ જ થાય. એવા આ બે આપણી પાસે પાત્રો છે અને બંને આરાધ્ય છે. ટોળકી જ્યારે દાખલ થાય છે મિત્રોની ત્યારે તો ગણિકા પાસે આવ્યા છે, નન્નુજાન ને મળવા આવ્યા છે. રસિક છે બધા, શ્રીમંતોના નબીરાઓ છે. ગણિકાઓ પાસે જવું એ તો શોખ છે મોટો. અને ત્યાં ગીત ગઝલો સાંભળવાના, ગણિકા પાસે જઈને ગીતો સંભળાવવાના, સાંભળવાના, આવો શોખ ધરાવનારાઓ છે. અને મિત્રો કલ્પના કરે છે, હજુ નન્નુજાન આવી નથી, આંખ બંધ હોય, आंख बंद करके तस्वुर में खड़े हो, कोई छम के आ जाए तो क्या हो. પછી પેલું છમ ને બદલે પાછો બીજો છે, કોઈ ધમ સે આ જાય તો ક્યા હો, એમ બોલે છે. તો નહીં ધમ નહીં, કોઈ છમ સે આ જાય તો ક્યા હો. કલ્પનામાં બેઠા છે, તસ્વુર में खड़े हो અને એસે में કોઈ છમ સે આ જાય તો ક્યા હો, શું થઈ જાય, કશું થવાનું નથી, કઈ થતું નથી હોતું. આ બધી કલ્પના છે. આવનારી આવે છે અને પથ્થરો પોલા હશે કોને ખબર, એ ગાય છે. ચીનુભાઈનો બહુ જ પ્રસિદ્ધ થયેલું આ તો મુક્તક હતું. અને એ જમાનામાં તો બીજા કવિઓએ પોતાને નામે પણ ચડાવી દીધેલું. એટલું આ લોકપ્રિય થયેલું મુક્તક હતું. એને ચીનુભાઈએ પોતાની ઘણી રચનાઓ આમાં આ રીતે ગોઠવી છે. મૂળના કોઈ ગીતો નથી આમાં. મૂળશંકર મુલાણીના રચનામાં કયા ગીતો હશે પ્રતમાં નથી, એટલે મળ્યા જ નથી.
એટલે ચીનુભાઈએ કેટલું કલ્પનાથી કેટલાક ગાલિબના શહેર પણ આમાં આવે છે. એમણે લખ્યું પણ છે કે આમાં ઉર્દુ પર્શિયન જે બધું આવે છે એ મારું નથી, પણ ગુજરાતી જે કંઈ બધું કર્યું છે એ બધું મારું કર્તૃત્વ છે. અને પ્રસ્તાવના વિનોદ અધવર્યુએ લખી છે, જેમણે સમર્થન પણ આપ્યું છે કે આ નાટકમાં કેવું પદ્ય હોવું જોઈએ એ ચીનુભાઈ બહુ જ સરસ રીતે જાણે છે. એવું એક પ્રમાણપત્ર પણ વિનોદભાઈ પાસેથી એમને મળ્યું છે. અઘરું કામ છે. નાટકનું પદ્ય કવિતા હોવું જરૂરી નથી, એ પદ્ય હોવું જોઈએ, અભિવ્યક્તિનું વૈશિષ્ટ્ય ઊભું કરે એ પ્રકારનું હોવું જોઈએ. કવિતા થાય તો આનંદ થાય, પણ એ હોય એ અનિવાર્ય નથી. એ અભિવ્યક્તિની એક તરેહ છે જે નાટકના સંવાદને આગળ લઈ જવામાં મદદરૂપ થતી હોય છે. ને ચીનુભાઈને ખબર છે, ક્યારેક એમની પંક્તિઓ પણ આપણને કવિત્વથી ઘણી બધી દૂર રહેલી લાગે, પણ મજા તો કરાવે જ. નાટક માટે જે મજા પડવી જોઈએ અભિનયની, એ તો એમાંથી આપણને મળતી જ હોય. લય પણ હોય એમાં સુબદ્ધ રીતે સચવાયેલો. તો આવી શેરો શાયરી તો આ નાટકની એક મોટી વિશેષતા છે. અને એને કારણે જ પેલું ટોટલ થિયેટરનું જે આપણું એક સ્વપ્ન હતું, જે વચગાળામાં ગુમ થઈ ગયેલું, ખોવાઈ ગયું હતું. આપણી પાસે જે વચલી જે પરંપરા આવી એમાં ટોટલ થિયેટર ક્યાંક હાથ નહોતું આવતું, જે આપણે સિદ્ધ કર્યું હતું ભવાઈના સમયથી કે દેશી નાટક સમાજમાં, જેમાં ગીતો પણ આવે, જેમાં નૃત્ય પણ હોય, અભિનય પણ હોય. જનકભાઈ હોય તો નૃત્ય પણ કરતા હોય અને ગાતા પણ હોય. ટોટલ નટ પણ હોય ને, એ રીતે જેમ ટોટલ થિયેટર હોય એમ ટોટલ એક્ટર હોય. એ પણ આ બધું જ જાણતો હોય. તો એ નાટક આ ગાળામાં નિમેશ અને ચીનુભાઈના સંપર્કથી ઊભું થયું. આ પણ એક મોટી ઉપલબ્ધિ ગુજરાતી નાટકને મળી. એના મૂળમાં આ નવલ શાહ હિરજી પડેલું છે. એમના બીજા નાટકો જેટલું આ ઉત્તમ નહીં પણ લાગે આજે જ્યારે જોઈએ છીએ ત્યારે, પણ મંચ ઉપર આવશે ત્યારે આ નાટક કમાલ કરી દેશે. જ્યારે રજૂ થશે ત્યારે, આજે પણ એ જો રજૂ કરવાનું આવશે તો એટલું જ રોમાંચક લાગશે. રંગદર્શી છે આખું નાટક. હવે આ નવલ શાહને એના માતા પિતા પરણાવવા માગે છે અને આને પરણવું નથી, એટલે ઘેર જ જતો નથી. આ બને ત્યાં સુધી ઘેર જવાનું ટાળે, મિત્રો સાથે ફર્યા કરે, રાત્રે બહાર રખડતા હોય, ગણિકાને ત્યાં પહોંચીને ગીતો સાંભળતા હોય કે નૃત્યો જોતા હોય. નથી જોવું આ. અને કોઈ માયામાં કે લાલચમાં, નારીની લાલચમાં ફસાવવું નથી. શામળને યાદ કર્યો છે જુદી રીતે ચીનુ મોદીએ. હવા ખાય છે નાગણી, ઉદય ખાતી દ્વાર, જાણ જગતને થાય નહીં, એમ નરને ખાતી નાર. હજુ આ શામળની જ શૈલી છે. શામળમાં પણ પ્રારંભમાં નારીને તિરસ્કારથી પંક્તિઓ આવતી, પણ પછી શામળ બધી વાતને વાળી લેતો અને પછી નારીની સ્તુતિ જ આવતી એની વાર્તાઓમાં. પછી એ નારીનો મહિમા કરતો. એમ અહીં પણ નાટકને અંતે તો નારીનો મહિમા છે, પણ મિત્રો આવા તર્કથી નારીથી દૂર રહેવાનું નવલ શાહને કહે છે કે જોખમ છે, બચીને ચાલજે. તો કે ના ના, હું તો ફસાવું જ નહીં ને, ભલે માતા પિતા ગમે તે કે. શરતો મૂકી છે કેટલાકે કે 100 સોના મોહરો આપીશું પણ તું પરણી જા. પેલો કે છે એવી તો કેટલા, આના કરતા તો 1000 સોના મોહરો નો પ્રસ્તાવ લઈને આવનારા છે અને હું ના પાડું છું કે છે. આવી લાલચમાં તો હું નહીં ફસાવું. શરતો જાત જાતની. એના પિતાના મોઢામાં એ તારા જોડા લેશે, આવી શરત તારી પાસે મૂકે તો કે ગરજુ બાપ તો એવું પણ કરે, મારે તો એ પણ નથી કરવું. એવી કોઈ નારી સાથે હું પરણવા માંગતો નથી. તો કે શું કરીશ તું? એમ કર કે છે, તું જાહેર કર કે તારામાં જ કોઈ ખોટ છે. મિત્રો એવું કે છે. નાના કે છે આટલો મજબૂત માણસ છું, ખોટ છે નહીં કે છે. હું ગાંડો નથી, લંગડો નથી, બોબડો નથી. હું શા માટે? ડોકાર વાળા જ છે બધા. ગાંડો, બોબડો, લંગડો, કોઈ દોષ વગરનો નથી હું. હું શા માટે કબૂલ કરું કે હું નકામો છું?
હું મારો કોઈ દોષ કબૂલ નહીં કરું અને છતાં કોઈ નારીનો સ્વીકાર નહીં કરું. બીજી બાજુ માતા પિતાને બહુ જ ચિંતા છે કે શું કરીશું. ત્યારે માં એક વિચાર આપે છે કે મેં એકવાર રતનશાહ શેઠની દીકરીને ડૂબી જતા બચાવેલી. બીજા તો કોઈ હા નહીં પાડે. નવલ શાહનો સ્વભાવ પણ બધા જાણે છે એટલે પણ હા નહીં પાડે, એના લક્ષણો પણ બધા જાણે છે એટલે હા નહીં પાડે. પણ કદાચ આ રતનશાહ એની દીકરીને મેં બચાવી હતી અને ગરીબડો છે એટલે મામારી આપણી વાત માની લેશે અને હું પ્રસ્તાવ લઈને જાઉં. એ રતનશાહે મને વચન આપેલું કે તમે મારી દીકરીને બચાવી છે, તમે જે કહેશો એ, અને તમે કહેશો તો મારી દીકરી પણ છેવટે હું તમારે માટે તૈયાર રાખીશ, તમારા દીકરા માટે. ભૂલી ગયા હતા પછી તો, વર્ષો વીતી ગયા છતાં પણ આ માને યાદ આવ્યું એટલે એ પછી રતનશાહ પાસે જાય છે અને એની દીકરીનું માગું લાવે છે અને પેલી તો ખુશ થઈ જાય છે માતા પિતા. રતનશાહ અને માકોર એ સમયનું નામ આ પાછું. મહાકુંવર નું માકોર એ સ્વીકારી લે છે કે હા આટલું તો અમને ક્યાંથી, અમારું નસીબ ક્યાંથી કે તમારા જેવા ઘરમાં અમારી દીકરીનો વિવાહ થાય. સંમતિ આપી દે છે. અને નવલ શાહ પછી ફસાય. લગ્ન પણ પછી તો ગોઠવવું પડે. હવે આ બધી જે વાતો છે લગ્નની ગોઠવણીની, એ વિધિ વિધાનની, એ મંચ ઉપર નથી આવતી. એ ગઢવીની શૈલીમાં આવે. એ વખતે તો જાન પહોંચતું ઘર હોય તો જાન 7 દાડા પણ રહે. ત્યાંથી એ શરૂ થાય આખી વાત. અને સામાન્ય હોય તો 1 કે 2 દિવસ રહે. પણ પતાવ્યું, સાદગીથી આ લગ્ન પત્યું. અને વિજલ નાયિકાનું નામ એને લઈને નવલ શાહ અને બધા ઘેર પધારે. શરત મૂકી દીધી છે નવલ શાહે. શરત કઈ છે? રોજ સાંજે ગળામાં પટ્ટો બાંધીને, જેમ કૂતરાને લઈ જવાતો હોય એમ મારી સાથે નીકળવું પડશે તો જ હું લગ્ન કરવા માટે તૈયાર થઈશ. આ તો શરત હતી એ સમયની. મિત્રોએ આ શરત સૂચવી છે. મિત્રોએ કહ્યું હતું એમને કે તું આ શરત રાખજે, કદાચ ના પાડશે કે છે. અને આને તો હા પાડી દીધી છે. માતા પિતાએ કહ્યું એટલે વિજલ તો પરણીને આવી ગઈ છે. અને પેલાએ શરત સંભળાવી કે આપણે તો હવે ચાલો સાંજ પડી, આ પટ્ટો બાંધો અને નીકળી પડીએ. વિઝ્યુઅલ્સ બહુ સરસ થાય. દૃશ્યાત્મકતા ઊભી કરવાની બહુ જ મજા પડે. નાટક થોડું જાડું છે, જાડું ધાન છે. જનક દાદા બહુ ઝીણો લોટ કરવાની જરૂર નથી મેદા જેવો કલાનો. આ થોડું જાડું ધાન વાળું છે. પણ છે ધાન. અત્યારે મિલેટનો વહીમાં છે ને, એટલે થોડું એમાં જાડું આવવાનું. કેમ કે લોકભોગ્ય કરવાનું છે, લોકોને દેખાડવાનું છે, દૃશ્યાત્મકતા ઊભી કરવાની છે. એમાં થોડું જાડું પણ આવશે. પણ જાડું અને ઝીણું કરતા કલાત્મક છે કે નહીં એટલું જ આપણે જોવાનું. અને એક વિઝ્યુઅલ થાય, એક આખું દૃશ્ય ઊભું થાય છે કે પટ્ટો બાંધ્યો હોય, નીકળવું પડે. નારીને અવમાનના તો કેટલી મોટી છે, સમજી શકાય એવું છે. અને વિજલ એક શરત સામે મૂકે છે. કોઈ વાંધો નથી પતિદેવ કે સ્વામીનાથ, જે કંઈ કહેવાનું હોય. આ એ વખતની શૈલી છે ને, એટલે આવા ઉદ્ગારોથી એ અસરકારકતા ઊભી પણ કરે. ત્યારે અત્યારે કૃત્રિમ લાગે, પણ ત્યારે તો આ ભાષાઓનો મહિમા હતો. તમે તમારી મૂડી ઊભી કરી શક્યા હોત તો હું જરૂર તમારી શરત પૂરી કરત. તમે તો બાપની કમાઈથી આ તાગડધીના કરો છો. તમે તમારા પગ ઉપર ઊભા રહીને આવશો ત્યારે તમારી આ શરત મંજૂર કરીશ અને ગળે પટ્ટો બાંધીને ગર્વપૂર્વક હું તમારી સાથે નીકળીશ. અને પેલો મેણું ભાંગવા માટે નીકળી પડે છે. આ આખી ઘટનાઓમાં લગભગ 1 અંક કાઢી નાખે છે ચીનુભાઈ. 3 અંકનું છે આ નાટક. ત્યારે ત્રિઅંકીઓનો મહિમા.
મૂળશંકર મુલાણીએ લખ્યું હશે ને ત્યારે તો 7 અંકનું હશે. આ આપણને ખબર નથી ત્યારે, પણ ત્યારે નાટકો 7 અંકના, 8 અંકના, 10 અંકના લખાતા. પણ એ પ્રત જ આપણી પાસે સચવાઈ નથી, એને કારણે આપણને એ અંકની સંખ્યા પ્રાપ્ત નથી થઈ. પણ હશે એટલું જ લાંબુ, જે લગભગ આખી રાત ચાલતું હોય. અને એમાં કોમિક સીન આવતા હશે. નાટક પૂર્વે પ્રવેશક અને વિષ્કંભક આ કરી ગયા ને ઘનશ્યામભાઈ, નાટકની વાત કરતા પહેલા જે કરી ગયા ને એ પ્રવેશક કે વિષ્કંભક, જે નાટકની વાત ખોલી આપે થોડી આપણી સામે. તો એ રીતે નાટક લાંબુ હશે, પણ ચીનુભાઈએ આ 3 અંકનું નાટક કર્યું છે. તો 1 અંક તો આ શરતમાં પૂરો થઈ જાય છે. અને હવે નવલશાહ નીકળી પડે છે મેણાનો માર્યો, પોતાનું એક વાણ છે એ લઈને કમાવા માટે. થાય છે એવું કે વાણ તોફાનમાં કંઈક એવી જગાએ પહોંચી જાય છે જ્યાં કિનારે કોઈ વસ્તી દેખાતી નથી. કામરૂ લોકમાં આખો વાણનો પ્રવેશ છે. આ કામરૂ શામળની વાર્તામાં પડેલું છે. આપણે જે ઉલ્લેખ કર્યો ને ભરથરીની વાર્તામાં કામરૂ, અને ત્યાં કામરૂ પ્રદેશમાં એવી વ્યવસ્થા હતી જ્યાં માત્ર સ્ત્રીઓ રાજ્ય કરતી. વ્યાપાર વાણિજ્ય આ બધું પણ સ્ત્રીઓના હાથમાં જ હતું. અને કેટલીક સ્ત્રીઓ ઘાણી ચલાવતી, તેલ કાઢવાના વ્યવસાયમાં જોડાયેલી હતી. અને એવે વખતે પુરુષોને એ ઘાણી ચલાવવા માટેના બળદ તરીકે લાવતી ને એમની પાસે આ ઘાણી ચલાવવાનું કામ કરતી. તો એવી એક ગંગલી ગાંચણ ના હાથમાં આ નવલશાહ પહોંચવાનો છે. એ પૂર્વે એ કામરૂ પ્રદેશની માયા નામની એક અધિષ્ઠાત્રીના સંપર્કમાં આવે છે. અને એ માયાએ જોયું કે આ તો ઘણી બધી મિલકત લઈને આવ્યો છે બાપની, એમાંથી એ વિસ્તાર કરવાનો છે, તો આપણે એ મિલકતમાંથી કંઈક થોડું મેળવી લઈએ તો વધારે સારું. અને હોશિયાર હતી દ્યુતમાં, પાસા ફેંકવામાં હોશિયાર હતી. એટલે ધીમે ધીમે પહેલા નવલશાહને જાળમાં ફસાવતી જાય છે. એને એની બીજી 2 સખીઓ છે, વીણા અને વેલી નામની. આ ચીનુભાઈ બીજા નાટકમાંથી લઈ આવ્યા. એ વખતે એક બીજું નાટક સફળ થયેલું વીણા વેલી નામનું, બહુ જ જાણીતું નાટક, જેના ઉપરથી વીણા વેલી સ્પર્ધા અમદાવાદમાં ચાલી રહી છે વર્ષોથી. તો એ 2 પાત્રો લઈ આવ્યા પાછા, વીણા અને વેલી નામના, જે માયાની સખીઓ છે. અને એમણે આ નવલશાહને ધીમે ધીમે ફસાવવા માંડ્યો. સૌંદર્યવતી છે બંને, અને એમની આ માયા તો વધારે માયાવીની છે. પણ નવલશાહ તો નક્કી કરીને આવ્યો છે પાછો, નારીને વશ નથી થવું. આ એને સાચવી રાખ્યું છે. નારી ભોગ્યા ભલે હોય, પોતે ભોગ્ય નથી થવું, આ એ નિર્ધારિત કરીને બેઠો છે. તો એટલા માટે એ બચીને ચાલવાનો છે. પણ ધીમે ધીમે પડકાર ફેંકે છે એને દ્યુત રમવા માટે, અને પહેલા જીતાડે છે. જુગારમાં તો આ જ પદ્ધતિઓ રહી છે. પહેલા જીતાડતી જાય છે નવલશાહને, નવલશાહ હોશમાં ને હોશમાં બધું જ મૂકતો જાય છે. છેવટે એક તબક્કો એવો આવે છે કે પોતાને જ મૂકવાનો વારો આવે છે, અને ત્યારે એ હારે છે. આ બધા મોટિફ છે જૂના, બધા ઠીક મહાભારત કાળથી ચાલ્યા આવેલા કથા ઘટકો છે. એનો ઉપયોગ એ સમયના નાટકકારો પણ કરતા, અને ચીનુભાઈએ પણ એ કથા ઘટકનો ઉપયોગ કરી લીધો છે. પડ પાસા પોબાર એ શામળની જ પંક્તિ છે. પાછી એ જે અર્ધ પંક્તિ છે, અર્ધ ચરણ, પડ પાસા પોબાર બધા નાખતા જાય અને શરતો મૂકતા જાય. અને છેવટે માયા જીતે છે. જીતે છે એટલે એને થયું કે હવે આ નવલશાહ કામનો નથી, એની પાસે કશું નથી. ધન હતું ત્યાં સુધી તો બરાબર છે, કોઈને કોઈ રીતે ફસાવીને એને પોતાનો કરી રાખવો, થયો તો નહીં. તો એ કહે છે પોતાની સખીઓને કે જાઓ અને બજારમાં વેચી આવો, અને જે કંઈ મળે લઈ આવો. હવે બજારમાં બોલી વેચાતી કેટલી મજા આવતી હશે. આ જયારે દૃશ્યો ભજવાતા હશે ત્યારે એક પુરુષ બજારમાં મૂકવામાં આવ્યો છે, ગુલામ તરીકે લઈ લો અને કિંમત બોલતા જાઓ, એની હરાજી કરતા જાઓ. પૂછે છે ગંગલી ઘાંચણ
જુએ છે આને કે ઓહો આ તો મજબૂત લાગે એવો માણસ છે, કેટલામાં આપશો કે છે. પેલી મીણા વેલીને કહે છે તો કે છે ₹1,00,000 હતું હશે કે છે આના લાખ, 100 રૂપિયા ના અપાય આના તો કશું લાગતું નથી એનામાં તો. અરે કે છે તું જોઈ તો જો કે છે એને હાથ તો લગાડી જો પછી તને ખબર પડશે. એટલે પેલી ગંગલી ગાછણ જરા એનો પછી એની સાથે ગંગો તેલી પણ છે, એનો સાથીદાર છે ગંગો તેલી. એને કહે છે કે તું જરા જો તો કેવો છે, અને પછી પોતે જુએ છે. ચાલો કે છે તું કહે છે, પેલી વીણા વેલીને કહે છે તું કહે છે મજબૂત છે તો 1,000 રૂપિયા આપીશ કે છે. પેલી કહે છે 1,000 પણ નહીં, આ તો અમારી માયાદેવીએ પસંદ કરેલો છે કે છે, 1,000 હતા હશે, લાખ લીધા વગર અમે નહીં જઈએ. અને છેવટે પેલી ગંગલી ગાંચણ લાખમાં એનો સોદો કરે છે. આ બીજા અંકની આખી વાત 3 અંક સુધી પહોંચાડવાની ને, પણ કથા વસ્તુ બહુ રોચક થતું જાય છે એને લીધે કે આ ગુલામ થશે તો થશે શું. અને પેલી વિજલ પેલી બાજુ શરત કરીને નીકળ્યો છે કે તું મારા જ ઘરમાં રહેજે કે છે, હું કમાઈને આવીશ, મારી શરત પૂરી કરીશ, તારે ગળે પટ્ટો બાંધીશ, રોજ સાંજે આપણે ફરવા નીકળવાનું, આ તો કરવાનું જ છે. એટલે 2 બાપની પિયર ગઈ તો તારે પિયરમાં જવાનું નથી, એટલે નથી ગઈ. બીજલ ઘરમાં ને ઘરમાં જ છે અને ઝૂરે છે. સાસુ સસરાની ચિંતા થાય છે કે આનું શું કરીશું આપણે, હવે કંઈ ખબર નથી આવતા, આ ક્યાં જતો રહ્યો, શું થયું, દીકરો કમાયો હશે કે કેમ, જીવતો હશે કે કેમ. માતા પિતા સંદેહ કરે છે. ગંગલીએ હવે એને પેલી ઘાણીમાં જોડ્યો છે. એ તો છે જ ગંગલી ગાંચણ. આ એ શામળનું પાત્ર છે. રાજાની સવારી નીકળે છે ત્યારે વાળે છે, કચરો વાળે છે તો રસ્તેથી જતી નથી. શામળની વાર્તામાં આવે છે. નહીં હટું કે છે મારું કામ પૂરું કરીને જ મારું આંગળું માળી રહી છું હું, ભલે રાજાની સવારી આવતી હોય નહીં જાઉં. આવી ખુમારીવાળી શામળની સ્ત્રીઓ હતી, એમાંની આ ગંગલી ગાંચણ છે. પણ ચીનુભાઈની આવી નથી પાછી, એ ચીનુભાઈની જ હોય એવી છે. તો એને તો જોડી દીધો છે એને. હવે નવલશા અકળાય છે આ પરિસ્થિતિમાં. એનું શરીર કૃશ થતું જાય છે, ખાવા પીવાનું બરાબર આપતી નથી, કામ એની પાસેથી બહુ જ લે છે. પણ વચ્ચે વચ્ચે એને પોતાનો જે સાથીદાર છે ગંગો, એના કરતા આ નવલશા થોડો આકર્ષક લાગે છે. થોડો રૂપાળો પણ છે, થોડો મજબૂત પણ છે. પેલો ગંગલો છે એ થોડો કુરૂપ પણ છે. એટલે એને એમ થાય છે કે આ નવલશા જેવો સાથીદાર હોય તો જરા વધારે સારું, કે જે આ ગંગલા સાથે મજા નથી પડતી. આવો એક તબક્કો પણ, રંગદર્શી તબક્કો પણ આ નાટકમાં છે. 2 વચ્ચેના એવા રમણીય સંવાદો પણ ચાલે છે. એટલે ગંગલી જાત જાતના પ્રયત્નો કરતી હોય નવલશાને પોતાનો કરવાના, અને નવલશા કશું એવું શરણે ન આવતો હોય. છૂટવું છે નવલશાને. એટલે એણે એક સંદેશો મોકલ્યો. અહીં એક એવો પ્રયોગ કર્યો છે શબ્દનો જે એ સમયમાં જ થતો. અને આ ચીનુભાઈને જ ખબર હોય, જૂના નાટકની પરંપરા જેને ખબર હોય એ કૈલાસભાઈ પાસેથી સાંભળ્યો હશે એટલે એ પ્રયોગ કર્યો છે. એક રૂક્કો લખીને મોકલે છે. એક નાના ચીંથરામાં વીંટાળીને કશુંક મોકલવું, જેમાં સાંકેતિક ભાષા હોય, એને માટે રૂક્કો શબ્દ વપરાતો. તો એ રૂક્કો મોકલ્યો પોતાના માતા પિતાને લખીને. ઊંચે આસને બેઠો છું, લાંબી લેખાણે લખું છું, લાખ થાપું છું, 1.25 લાખ ઉથાપું છું. ઊંચે આસને બેઠો છું, ઉખાણા જેવું છે આમ જુઓ તો. સમસ્યાઓ પણ શામળમાં આવતી, એમ આ એક પ્રકારની સમસ્યા છે, ઉકેલવાની છે. બાપ બહુ જ ખુશ થાય છે હીરજી, અને પોતાના પત્નીને કહે છે જો આવો સરસ રૂક્કો દીકરાએ લખીને મોકલ્યો છે. માના મનમાં નથી બેસતું, જરા ઉકેલો ને કે જે શું છે આ ઊંચે આસને બેઠો છું એટલે શું? અરે કે છે શેઠની ગાદી ઉપર બેઠો છે કે છે. લાંબી લેખણ છે એટલે રોજ સાંજે હિસાબો કરતો હશે, લેખણ રાખી છે એટલે. લાખ થાપું છું, 1,00,000 રૂપિયા રોકું છું અને 1.25 લાખ ઊભા કરું છું, ઉથાપું છું. એટલે દીકરો સુખી તો લાગે છે. એટલે પત્નીને આશ્વાસન આપે છે અને શેઠ તો જતા રહે છે દુકાને પાછા. માને ચેન નથી પડતું.
કે આ કદી કંઈ લખે નહીં અને મૂંઝાય નહીં એવો આ દીકરો આવું લખે છે. તો પુત્રવધુને પૂછે છે, બીજલ જરા આવું તો ખરી, તને આ કંઈ ઉકલે છે ખરું? આ તારા પતિએ લખીને મોકલ્યું છે મારા દીકરાએ, એનું અર્થ તું ઉકેલ તો ખરી. વાંચ્યું વિજલે, આવર્તિત પણ કર્યું, પછી ઓડિયન્સ સામે ફરી પાછું રિપીટ પણ થાય. ઊંચે આસને બેઠા છે એટલે એના મનમાં સંદેહ તો થયો, પણ તરત જ વાતને બદલી નાખી. અરે માં, ચિંતા ન કરો, હું સમજી ગઈ આ, અને તમારા દીકરા કે જે સુખી છે, તમે તમારે નિરાતે ઊંઘી જાઓ. અને એ રૂક્કો લઈને તમે માં મને રૂક્કો આપી દો, હું વાંચીશ, જરા મને આનંદ થશે પતિના અક્ષરો જોઈને. અને પછી એ પોતાની સખી ચંદાને બોલાવે છે. હે ચંદા, જરા આવ તો ખરી, બાપડે આજે રાત્રે આ સ્થળ છોડીને કે છે બહાર જવું છે, ક્યાંક જતા રહેવું છે. એટલે પેલી ચંદા કહે છે કે કેમ, એવું શું થયું છે, એમ શા માટે જવું છે? એ કહે છે આ એક લખાણ મારી પાસે આવ્યું છે, પણ મને પિતાજી કહે છે એવો અર્થ આમાં નથી લાગતો. મને એમ લાગે છે કે આ ઊંચું આસન એટલે ચોક્કસ ક્યાંક નવલ શાહને ઘાણી ઉપર બેસાડવામાં આવ્યા છે. એ વખતે એનું આસન આમ જરા ઊંચું રહેતું. અને આ લાંબી લેખણ એટલે બીજું કંઈ નહીં, પણ એના ગળામાં બાંધેલું પેલું લાંબુ લાકડું, આ લાંબી લેખણ લાગે છે. એટલે મને ચોક્કસ વહેમ પડે છે કે એ આવા જ કોઈ કામે ફસાયા હોય, એટલે આપણે તો એની ભાળ લેવા જઈએ જ, નીકળી પડીએ. પણ કે છે તમે તો ના પાડી છે ને તમારી સાથે શરત નથી કરી, આ ઘરમાંથી જાઓ તો તમે બે બાપના થશો. એ કહે છે એ તો ગુસ્સામાં બોલી ગયો હોય પતિ, કે છે એ બધું માનવાનું ના હોય, આપણે તો એને શોધવા નીકળી જઈએ. એટલે બંને પછી પુરુષ વેશે વિજલસિંહ અને ચંદનસિંહ બનીને નીકળે છે. હવે આ નારી પુરુષ વેશે એ સાંભળમાં જ આવતું. આ કથા ઘટક પણ ત્યાં ભરપૂર છે. મદન મોહનામાં મોહના નારી વેશે એટલા બધા પરાક્રમો કરે છે અને એટલી બધી રાજકુમારીઓને જીતી લાવે છે કે બધી પોતાના પતિ સાથે પરણાવી પણ દે છે. પછી એ પુરુષ વેશે નારીને કાઢવાની રંગદર્શી સાહિત્યની આ એક મોટી પરંપરા છે. શેક્સપિયર પણ આ કરતા હતા. શેક્સપિયરની ઘણી નાયિકાઓ એકાદ દૃશ્ય છોડીને પુરુષ વેશે ફરતી દેખાશે. પણ શેક્સપિયર પાસે તો વ્યવહારુ અનુભવ હતો. જ્યારે શામળની વાર્તાઓમાં તો કંઈ એવા દૃશ્યો બતાવવાના નહોતા, એટલે શામળને માટે રંગદર્શી સામગ્રી હતી. શેક્સપિયર માટે વ્યવહારુ ઉકેલ એટલા માટે હતો કે એ સમયે સ્ત્રીઓ નાટકોમાં ભાગ નહોતી લેતી. એટલે શેક્સપિયર તરુણ વયના, કિશોર વયના છોકરાઓને શોધી કાઢે જેનો અવાજ હજી પૂરેપૂરો પુખ્તાના ન થયો હોય, મર્દાના ન થયો હોય, નાજુક હોય, અને એવા કિશોરો પાસે એ સ્ત્રીઓની ભૂમિકા કરાવતો. પણ અંદરનો પુરુષ તો ક્યાંથી મરી જાય? કિશોરના મનમાં પણ પેલો પુરુષનો સળવળાટ તો હોય ને. એટલે સ્ત્રી થવાનું આવે તો બીજા છોકરાઓ મજાક કરે. એટલે એ છોકરાઓ પછી શરત કરતા કે અમે નાટકમાં સ્ત્રીની ભૂમિકા તો કરીશું પણ સ્ત્રીઓના પોશાક નહીં પહેરીએ. ત્યારે શેક્સપિયર એક સમાધાન શોધી કાઢતો અને એવું કહેતો કે તમે એકાદ દૃશ્યમાં આવજો ત્યારે સ્ત્રીઓનો પોશાક ધારણ કરજો, પછી ભલે ને આખા નાટકમાં પુરુષનો પોશાક લઈને તમે ફરો, મને વાંધો નથી. તો આ વ્યવહારુ ઉકેલ હતો, એટલા માટે શેક્સપિયરે આવો પ્રયોગ કર્યો હતો. પણ શામળાદીમાં જે કરે છે આવે છે કે ચીનુભાઈમાં જે આવે છે એ તો વેશ પરિવર્તનની એક મજા છે. પાછી જે મુનશીએ પણ કરેલું એક જમાનામાં છીએ તે ઠીકમાં, કે ભગવત જુકિયમમાં આપણને સંસ્કૃત પરંપરામાં જોવા મળ્યું હતું સ્ત્રી ને પુરુષ પોશાક પરિવર્તન, વેશ પરિવર્તન, ભૂમિકા પરિવર્તન કરે તો શું થાય. તો નાટકની તો આ બહુ જગજૂની પ્રયુક્તિ છે જેનો ઉપયોગ ચીનુભાઈ અહીં પણ કરી લે છે. તો બંને પુરુષ વેશે નીકળે છે શોધમાં, અને એમને ખબર પડી વિજલને કે આવી ઘાણીઓ તો કામરૂ પ્રદેશમાં હોય છે એટલે આપણે ત્યાં જઈએ. આમાં તર્કના સવાલો નહીં પૂછવાના, પછી આવી ક્યાંથી ખબર પડીને એવું નહીં કરવાનું. અનુભવને આધારે કેટલું, અને વેશગોર આને માટે તો છે. આ બધું જોડવા માટે વેશગોર, નેરેટર, કથક બહુ જ કામ લાગતા હોય છે.
તો નીકળી પડ્યા બહાર, જોખમો લઈને નીકળી છે. અને પછી એમાં પેલી શૈલી પણ આવે ને, જાત જાતની ગઢવીની શૈલીઓમાં આખી વાર્તા આગળ ચાલતી હોય. મ્યાનમાં હોય ત્યાં સુધી તલવાર, અને ઘરમાં લાજ ઓઢીને બેઠી હોય ત્યાં સુધી જ નાર મૃતવત જાણવી. પણ જેવી મ્યાલમાંથી તલવાર બહાર નીકળે કે ગમે એવું અધમણિયું માથું વીંજીને પાડી નાખતા, ખોળામાં નાખી દેતા વાર નહીં. અને નાર પણ ગમે એવી બહાર નીકળે પછી ગમે એવા સાવજને પૂંછડેથી ઝાલી ગોળ ગોળ ફેરવીને ક્યાંય અદ્ધર ઉલાડી દે, એ નાર બહાર નીકળે લાજ છોડીને. તો આવું પાછું ગઢવીનું વહેણ પણ, કથાનું વહેણ પણ ચાલે. એમ આ બહાર નીકળી છે અને પહોંચી જાય છે. પછી એમ પેલી માયા પાસે જાય છે. માયા પાસેથી ખબર પડી કે ગંગલી ગાંચણ પાસે છે, તો ત્યાં જાય છે. અને ત્યાં એ જઈને એ દરમિયાન પાછું પેલું ગંગલી અને નવલ શાહનો પ્રેમ કિસ્સો તો પાછો આગળ ચાલ્યો જ છે થોડો, જેમાં નવલ શાહ ઝૂક્યો નથી. નવલ શાહનું ચરિત્ર બરાબર નિભાવ્યું છે. મસ્તીખોર છે, થોડો રંગદર્શી છે, પણ નીતિથી બહુ દૂર નથી નીકળ્યો હજી. નીતિને થોડો વળગી રહ્યો છે, પોતે જે સ્વીકારી છે એ નીતિને, એટલા પૂરતું. સંગદોષ ભલે એને લાગ્યો હોય, પણ પોતાના શરીરને એને દૂષિત નથી થવા દીધું. આટલો એ બચીને ચાલ્યો છે. તો એ પહોંચી ગઈ. પછી ગંગલી ગાંચણને એની સામે એણે જેવો નવલ શાહને જોયો એટલે એક શરત મૂકી, પેલી ચંદાને મોકલી પહેલા, કે તું પ્રસ્તાવ મૂક અને આટલા પૈસા આપી દે ગંગલીને, એટલે આપણે આને લઈને છૂટા થઈ જઈએ. પેલું ઝૂક્યો નથી એટલે હવે ગંગલીને બહુ રસ નથી એનામાં. એટલે આ તો ઘણા બધા પૈસા લઈને ગઈ છે, પણ જેવો વિજલને જુએ છે, જેવો કે તરત જ ગંગલીને લાગે છે કે આ તો નવલ શાહ કરતા પણ સુંદર દેખાય છે. પુરુષ વેશે ગઈ છે ને, પુરુષ વેશે આવ્યો છે આ તો વિજલ સિંહ. તું રોકાઈ જતો હોય તો કે છે હું લાખ રૂપિયા પણ જવા દેવા તૈયાર છું, કે છે તને આપી દઉં અને તું આ લઈ જા. અને તારે રોકાઈ જવાનું, કે છે તારે મારી પાસે રહેવું પડશે, અને આ જેટલું કામ કરે છે એટલું કરવું પડશે. વિજલ હા પડે છે. અને પેલા ચંદનસિંહને કહે છે કે તું આ નવલને પહેલા લઈ જા અહીંથી, પૈસા આપણા આપી દઈએ, આપણે છૂટા કરી લઈએ, અને ત્યાં સુધીમાં હું આ બધું પતાવીને આવું છું, કે છે હું આ ગંગલી સાથે જે કંઈ સેટલ કરવાનું હોય એ બધું કરી દઈશ અને પહોંચી જઈશ. ચંદનસિંહ એટલે ચંદા નવલને લઈને નાવ તૈયાર કરીને નીકળી જાય છે. હવે રહી વિજલ, રહ્યો વિજલ અથવા અને ગંગલી એને જાત જાતની રીતે પ્રેમના પ્રસ્તાવ મૂકીને લલચાવવા માટેના પ્રયત્નો કરે છે. ત્યારે એકાએક વિજલ કહે છે કે આ જે ગયો ને એ તો મારો પતિ હતો. જરા વહેલું રહસ્ય ખોલે છે. નાટકને અંતે પણ આપણને એમ લાગે કે થોડું વહેલું રહસ્ય ખોલ્યું છે, પણ ઘણીવાર ત્રીજો અંક છે લેખક, ભલભલા લેખકની કસોટી કરનારો હોય છે. સજ્જ લેખકની પણ કસોટી થતી, કેમ સમેટવી કૃતિને. આ બહુ મોટો પડકાર હોય છે. અને ઘણીવાર ઉતાવળ પણ હોય છે ત્યારે, કે હવે ક્યાંક જલ્દી પૂરું થાય એ રીતે કશુંક ગોઠવીએ. જેમ વચ્ચે ગઢવી કામ લાગે, નેરેટર કામ લાગે, એમ ક્યારેક આવી ઉતાવળ પણ સર્જક પક્ષે અનિવાર્ય થઈ જતી હોય છે. એના ભાગરૂપે લેખકને આ કરવું પડ્યું હોય, એટલે એકાએક પોતાનો પુરુષ વેશ કાઢી દે છે કે એ તો મારો પતિ છે. એમ કે છે તારો પતિ છે ને, તું તો તે કઈ પુરુષ છે. પુરુષ નથી, કે છે હું તો મારા પતિને છોડાવવા આવી છું, પત્ની તરીકેનો ધર્મ બજાવવા માટે આવી છું. તું એ સ્ત્રી છે, તું આટલી તો વાત સમજીશ ને. અને ગંગલી સમજી પણ જાય છે તરત. પછી બીજલમાં રસ રહે જ નહીં ને, સમજાય એવું છે. પેલો તો જતો રહ્યો અને આ તો સ્ત્રી નીકળી, એ પણ એક મનમાં બેસે એવું છે. આપણને પ્રતીતિ કરતા અંત નહીં લાગે એવું છે. ભલે ત્યારે કે છે લઈ જા, હું એક સત્કાર્ય તો કરીશ, એમ કરીને ગંગલી એને જવા દે છે અને નીકળે છે. બંને આવે છે, પોતાને ઘેર પાછા ફરે છે. નવલ શાહ પણ આવી જાય છે. સાંજ પડી એટલે નવલ શાહ શરત યાદ કરે છે, ચાલો પેલો પટ્ટો બાંધીએ અને નીકળીએ આપણે. એટલે કે છે તમે હેમખેમ તો આવ્યા છો, મને ગમ્યું છે, કે છે
આપણે બંને પ્રયત્નો કરીને થોડું ઘણું જે કંઈ મેળવ્યું, ધાણી દરમિયાન તમને થોડા પૈસાએ મળ્યા છે, મજૂરી કરી છે તો શ્રમનો મહિમા તમે સમજ્યા છો, તો હવે મને તમારી સાથે આવવામાં કોઈ વાંધો નથી કે છે. ચાલો હું જરા તૈયાર થઈને આવું છું કે છે. આ રાહ જોઈ રહ્યો છે નવલ શાહ. અને પછી પેલી તૈયાર થઈને આવે છે ત્યારે ફરી પાછી પુરુષ વેશમાં જ આવે છે અને એના હાથમાં પેલો કામરૂ દેશનો પટ્ટો છે, ઘાણીનો પટ્ટો છે. અને જેવો નવલ શાહ એ પટ્ટો જુએ છે કે એના હોશકોશ ઉડી જાય છે અને પોતાનો પટ્ટો એના હાથમાંથી પડે છે એટલે પેલી પણ પોતાના હાથમાંથી પટ્ટો ફેંકે છે અને નાટક પૂરું થાય છે. નવલ શાહ હીરજી બે પટ્ટાઓથી આહાર્ય પણ એક ચમત્કાર સર્જી શકે. આમ આ પટ્ટા એ આહાર્ય છે, એની એની પોતાની કોઈ ભૂમિકા નથી, પણ કેટલો મોટો સંકેત છે કે એકબીજાને બાંધવાની જે પ્રવૃત્તિ છે એને બદલે એકબીજાને મુક્ત કઈ રીતે કરી શકાય, એ જો સમજણ આવી જાય તો આ કશા બંધનની જરૂર રહેતી નથી. એમ આ નવલ શાહ હીરજી નાટકનું સમાપન ચીનુભાઈએ કર્યું. મેં કહ્યું એમ આપ સુરતી ન બતાવ્યો હોત તો ચાલત, આટલું જ પર્યાપ્ત હતું, જરૂર નહોતી. મેં કહ્યું એમ એક જ જગ્યાએ પોરી શબ્દનો ઉપયોગ છે, એમ પોરી પાછળ પાગલ થાય એ બીજા, આવો એક સંવાદ છે નવલ શાહનો. આ જો બાદ કરી નાખો તો ક્યાંય સુરતી નથી. તો સુરતનો નાયક પસંદ કર્યો છે. અત્યારે ત્યાં કાઠિયાવાડી છે સુરતમાં, અત્યારે આ નાટક સુરતમાં ભજવવું હોય તો સરસ ભજવાય, કેમ કે ત્યાં બોલી બદલાઈ ગઈ છે. સૌરાષ્ટ્રના હીરા ઘસુઓને કારણે આમ તો સુરતનું વરાછા, સૌરાષ્ટ્રનું અમરેલી અને અમેરિકાનું ન્યૂ જર્સી ત્રણેય સરખા જ છે, અને અમદાવાદનું બાપુનગર, આ ચારેય વિસ્તારો એક સરખા જ લાગે, બધે લખોટી સોડા અને પાન મસાલા મળે. એટલે અત્યારે સુરતમાં આ નાટક ભજવાય તો બહુ જ સફળ થાય. આજે પણ એટલી કદાચ ભાવિ જોઈ ગયા હશે ચીનુભાઈ, સર્જકોને તો આપણે દ્રષ્ટા કયા છે ને કે ક્રાંતદર્શી કયા છે, તો એ સમયે કદાચ એમના મનમાં હશે કે છેવટે તો સુરતમાં બોલી બદલાવાની છે તો આ નાટક મારું ચાલશે. તો આવા આ તો મજાક માટે, પણ લેખક પોતે જ્યાં કમ્ફર્ટેબલ હોય એ ઝોનમાં કામ કરતો હોય છે. મૂળ વાત તો આટલી છે. એને જ્યાં સહજતા અનુભવાય એ ક્ષેત્ર એ વધારે પસંદ કરે, આખી વાતને ત્યાં જ લઈ આવે. આ બહુ સહજ છે. લોકાલ જ્યારે કોઈ સર્જક પસંદ કરે છે ત્યારે પોતે ક્યાં અનુકૂળતા સિદ્ધ કરી શકશે, એ નાટક હોય, નવલિકા હોય, નવલકથા હોય, ત્યારે આ ભૂમિકા એને બહુ જ કામ લાગતી હોય છે. અને એનો એક સંબંધ છે લોકાલનો અને સર્જકતાનો, એ આવા નાટકમાં સાર્થક થતો આપણે જોઈ શકીએ. એમનું પહેલું નાટક છે આ, પણ યશસ્વી નાટક છે એમ ચોક્કસ આપણે કહી શકીએ. તો આ નિમિત્તે આ વાત કરવાની જે તક આપી મનીષભાઈએ, ધન્યવાદ. નવલ શાહ હીરજી નાટક, એમાં ચીનુભાઈએ કેટલીક કરામતો કરી છે, અને એ પદ્યની રીતે અને અમુક જગ્યાએ ગદ્યની રીતે દંતકથા કે લોકકથા આધારિત આ નાટક, પણ એમાં એમની મૌલિકતા બહુ ધ્યાન ખેંચે એવી છે. અને એ ગેય પ્રકારમાં નાટકનો પ્રારંભ એ બહુ અદ્ભુત રીતે કરે છે, ગણપતિને યાદ કરી, અને એમનો લખાયેલો જે દોહરો એ ચિત્તને આકર્ષી લે તેવો છે. તો એ સાંભળશો. તો કેવળ નારીની પૂજા અને ગૌરી પુત્ર કહેવાય, હે કેવળ નારીની પૂજા અને ગૌરી પુત્ર કહેવાય, પણ ધૂંધ સૂંઢથી શોભિતા એવા ગણપતિ લાગુ પાય. આમ ગણપતિની વંદના કરી અને એમની કલમ શૈલીથી નાટકનો પ્રારંભ થાય છે. શાર્દુલ વિક્રીડિત છંદની અંદર એ પાછા લખે છે, ક્યાં છો શંકર પુત્ર મોદક જમી, ક્યાં છો શંકર પુત્ર મોદક જમી, ભીની થઈ છે આખડી. એમ કરીને આખી પ્રવાહિત રીતે કૃતિને લઈ જાય છે.
નાટક તો ભજવાયું. 1976માં પ્રથમ શ્રેણીમાં એ નાટક આવ્યું. સુરતમાં સ્પર્ધા, નવલ સાહિરજી નાટક, લેખકની દ્રષ્ટિએ, દિગ્દર્શનની રીતે, તેમજ અભિનય કલાના જે કંઈ આર્ટિસ્ટ હતા એ બધા ઇનામને પાત્ર અને પ્રથમ હરોળમાં રહ્યા. પણ આ નાટકની ખૂબીમાં જે વેશ ગોરનું પાત્ર સતીશભાઈ જે મને આપ્યું હતું, જે મને કલ્પના પણ ના થાય કે મારો એમાં નંબર આવે. આખા નાટકનો ભાર મારા ઉપર હતો, એક ખૂણામાં બેસી અને અભિવ્યક્ત કરવાનું વેરિએશનથી. જ્યારે ઇનામ જાહેર થયું પ્રથમ અને મને સાંભળ્યું ત્યારે મને ખુદને કેશુભાઈ આશ્ચર્ય લાગેલું. તો આ નાટકમાં દુહાની અભિવ્યક્તિઓ છે, છંદ છે અને ગીત પણ છે. એક દોરો અદ્ભુત છે એમનો. વસમો ભૂખ્યો કેસરી અને વસમો રૂઠ્યો મેં, વસમો ભૂખ્યો કેસરી જ રે, વસમો ભૂખ્યો કેસરી અને વસમો રૂઠ્યો મેં, પણ બેઠી વધુ વસમો એ જોબાન ટાણે વ્રે. તો યાળ ગુમાવ્યો કેસરી અને દંત જતા ગજરાય, યાળ ગુમાવ્યો કેસરી ને દંત જતા ગજરાય. યાળ ગુમાવ્યો કેસરી અને દંત જતા ગજરાય, એ મુક્તિ ખોતો માનવી એનું જીવ્યું એળે જાય. આવા દોહરાની શૃંખલામાં અનેક દોહરા નવલ સાહિરજી નાટકમાં છે, પણ છંદમાં પાછી હમણાં બાકી નથી મૂક્યું. આખું નારી પ્રધાન નાટક છે. એ નાટકની અંદર એક આખો અદ્ભુત છંદ છે. તો કામિની ને કોઈ કહે કિન્નરી, તો કોઈ વળી કામિની ને કોકિલાની સાથ સર ખાવતું. કામિની ને કોઈ કહે કિન્નરી, તો કોઈ વળી કામિની ને કોકિલાની સાથ સર ખાવતું. અંધકાર ફેડી આપે જ્યોત જેમ જાતે બળી, કામિની તો કુસુમ છે ફોરમ ફેલાવતું. આવું આવું જ્યારે સુણું ખડ ખડ હસી કહું, નારી ભેદ ક્વચિત જ હાથ મિશે આવશે. ઘડીના એ છઠ્ઠા ભાગે નારાયણી મટી નારી, પુરુષને પાંદડામાં પાણી પીવડાવશે, પુરુષને પાંદડામાં પાણી પીવડાવશે, પુરુષને પાંદડામાં પાણી પીવડાવશે. આખા નાટકની જે નાયિકા છે વિજલ, એ જ્યારે અંત આવે છે ત્યારે એમ લાગે કે ખરેખર એને નવલ શાને પાંદડામાં પાણી પીવડાવી દીધું છે. તો આ ખૂબી દોહરાની છે, છંદની છે. એની સાથોસાથ એમને ગીત રચના અંદર ગઝલ, જે ગઝલ મૂકી. હું તો બેઠો બેઠો વાર્તાની રીતે પ્રવાહની રીતે કહી રાખતો હતો, પણ જે અભિનયની રીતે એ નાટક ભજવાતું હોય અને ગાયકીની રીતે રૂપાંદેર શાહ એ અભિવ્યક્ત કરતા હોય ને હું બેઠો બેઠો જોઉં, અને પછી જ્યારે કર્ટન બંધ થાય ને મારો સીન આવે, પણ મને એ ગીત જેનુભાઈની જે ગઝલ છે બહુ જાણીતી, એ અંદર સરસ નૃત્યની સાથે મૂકવામાં આવી છે. પથ્થરો પોલા હશે કોને ખબર, મિત્રો બહુ ગોદા હશે કોને ખબર. પથ્થરો પોલા હશે કોને ખબર. એમની આંખો ભીંજાઈતી ખરી, એમની આંખો ભીંજાઈતી ખરી. આંસુઓ કોરા હશે કોને ખબર. તારલા જેવા ગણતરી બારના, તારલા જેવા ગણતરી બારના,
શ્વાસ પણ થોડા હશે કોને ખબર, પથ્થરો પોલા હશે કોને ખબર. આ ગઝલ એની અભિવ્યક્તિ જ્યારે થતી હતી ત્યારે એટલી બધી દાદ મળતી હતી કે આપણને એમ થાય કે એક બાજુ નૃત્ય, એક બાજુ ગઝલની ગાયકી, અને એમાં નંદન મહેતાના તબલા વાગે, રૂપાંદેર શાહનો કંઠ હોય, અને આખું જે સન્નિવેશ પરિવેશ એટલી બધું માહોલ જમાવટ કરતું હતું કે આપણને લાગે કે અત્યારે ગાતી વખતે પણ હું આખું એક મારી આંખ સામે એ બધું ચિત્ર ઊભું થાય છે. આવી જ એક બીજી રચના આ જ નાટકમાં છે. નશીલી રાત તારો સાથ છલકાતી જવાની છે, નશીલી રાત તારો સાથ છલકાતી જવાની છે, ભરેલા જામ પ્યાસા હોઠ શાની નિશાની છે, નશીલી રાત. તો આવી બે રચનાઓ ગીત પ્રકારની, અમુક દોહરા, એક છંદ, અને પછી જે મને આકર્ષિત લાગ્યો સરસ મજાનો એમનો એક ગદ્ય ખંડનો ભાગ, જ્યારે મને બોલવાનો મોકો મળે ને તક મળે આજની તારીખમાં પણ, તો મને બહુ જ એ આનંદ આવે છે. એ અભિવ્યક્ત કરું છું. નાટકનો સરસ આખો ગદ્યખંડ. ભૂરાટું થયેલું ઢોર હળી કાઢીને ખીલો તોડે, દસારા બેંત વહેતું પાણી માટીનો ડપ ઢાળીઓ તોડે, અને પોખાઈને માંડવે જવા ઉતાવળો થયેલો ગલદો વર પગ મૂકીને કુલડી તોડે, એમ હિરજી શેઠના કુણા કાચા કોડને નવલસા તોડે છે. માગા તો એક કરતા 21 આવે છે. કોઈ દીકરીનો બાપ નવલસાના હાથને હાટે લાખ રૂપિયા આપવા તૈયાર છે, તો કોઈ દીકરીનો બાપ નવલસાને સોનાના ત્રાજવે તોડવા તૈયાર છે, તો કોઈ દીકરીનો બાપ નવલસાને હીરે મઢવા તૈયાર છે. પણ કહેનારે કહ્યું છે, એક ઉધારું માંગતો અને દૂજો રોગી આપ, એક ઉધારું માંગતો અને દૂજો રોગી આપ, પણ બેથી વધુ બાપડો એ કુંવાર કાનો બાપ. નવલસાને તો હાથ પીડા જ ક્યાં કરવાતા. પરણવું એટલે પસ્તાવવું, ઉડતા પોપટને પિંજરે પુરાવવું પસંદ પડે ખરું મારા બાપ. ખીલે બંધાયેલું ઢોર ને પરણેલા માણસ વચ્ચે નવલસાને ફેર જણાતો નથી. નાતે ને જાતે, ચોરે ને ચૌટે, જ્યાં ને ત્યાં બસ એક જ વાત છૂટાતી કે હિરજી શેઠના આંગણે શ્રીફળ ભરીને ગાડા કેમ કરી છૂટતા નથી. પણ નવલસાની પરણવા માટેની એક શરત, મારી પરણેતર હાંજ પડે ગળે કૂતરા પટ્ટો બાંધે, અને એની હારે હોય સાંકળ ને સાંકળનો છેડો હોય મારા હાથમાં, અને હું સુરતની બજારમાં લઈ અને દેવદર્શને કરાવું તો જ આ શરત પાળી શકાય, બાકી લગ્ન નહીં કરવાના ચાળા. આ સાંભળી કન્યાઓના બાપ ઉંમરેથી પાછા ફરે છે. અસ્તુ. બંને વક્તાઓના વક્તવ્ય અને ગઢવી સાહેબની દુહા છંદની પ્રસ્તુતિથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ત્રણેય મહાનુભાવોનું ખૂબ તાળીથી સન્માન કરીએ. ત્રણેય મહાનુભાવોને વંદન, ત્રણેય મહાનુભાવોનો આભાર. માન્ય શ્રી નરેશભાઈ શુક્લ ખાસ આપણી વચ્ચે સુરતથી અહીં ઉપસ્થિત થયા છે. ત્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ અમદાવાદથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણી ભાષાના સમર્થ સાહિત્યકાર છે. માન્ય શ્રી ઘનશ્યામભાઈ ગઢવી એ ખાસ મહેસાણાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પુનઃ ત્રણેય મહાનુભાવોને વંદન, ત્રણેય મહાનુભાવોનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા છો, માટે આપ સૌનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.